જીગો હા મમ્મી પાણી લોટો ભરતી બેટા એક હા હાલ ધુમાડો કેવો થાય છે આંખમાં દેખાતું નથી તમે શું ટાણે ટાણે ચૂલે ચડી જાવ છો તો કોણ રાંધે મારા બહુ આવી જીવન ગઈ છે બહુ ને કેવાય અરે માં વહુએ કોઈ દી કામ કર્યું 3 વર્ષથી વહુ આવી છે કોઈ દી કઈ કામ નથી કરતી ઉઈ જાય જો કેવાય હાંજે યો નહીં વારું તો કોઈ કામ કરવું ગમે જ નહીં આ તો તો ક્યાં કરે હા ભાઈ વારું કરીને વહી જાય ને સવારે 7 વાગે આવે આપણે નાસ્તો કરીને રાખ્યો હોય ખાઈ પીને ઘડીક આમ જાય છે ને આમ જાય છે પછી કે હું મારા ઘરમાં જાઉં પછી બપોર આવે આપણે રાંધી લઈશું એટલે ખાવા આવશે ખાઈ પીને 1 વાગે વહી જાય છે એના રૂમમાં પછી 5 વાગે આવશે 5 વાગે આવીને મોબાઈલ જ જોતી હોય તમે રાંધી લ્યો ને પછી વારું કરવા બેસી જાય છે કેવાય ચિંતા વગર કઈ કામ કરે એને તમે કયો તો કરે કીધા વગર કેમ કરે તમે જ માથે ચડાવી પણ શું માથે ચડાવ્યો આપણને એમ થાય કે આ છોકરાઓનું ઘર હાલે છે ને એટલે ઘર તોય હાલે કામ નો કરે કોઈ બાયું શું કામ નો કરતી હોય વળી લપ જ્યારે કરે આવું ત્યારે તમારે જ રાંધવાનું તમારે જ અરે રાંધવાનું બાપા ઈ કામ કરતી હોય તો સારું ને ઈ કોઈ દી કામ કરે છે કઈ ત્યાં ભાઈરી બટા કોઈ દી કામ કરતા એને એટલે જ મને ત્યાં જ નથી કામ ગમતું. ઘરે દીકરાને બહુ આવી ગઈ છે તોય રાંધો છો હા 3 વર્ષ આવી મેં કોઈ દી સુલો મારે ન ઉતર્યો ઘરનો આખો દી જો આ ઘોડીનું કામ કરવાનું ઘરનું કરવાનું તોય રહોડા કરવા વહી જાઉં છું. ઘરનું કરો રહોડા કરો ને હા. ઈ મહારાણી બેઠી બેઠી જલસા કરે છે એને કોઈ દી મેં ઈ એમ ન કે મારી હાવું આજ મને હું ભૂતી હતી ને હાથ કર્યો કે તું ઉઠ રવિના એમ હું ન કહું મારે થાય એટલે કર્યા રાખવું આપણને એમ થાય ને બંધ કરી દો રાંધવાનું બંધ કરી દો ખાવું હોય છે રાખુડી રાંધીને ખાય પણ આ રાંધવું જોઈએ ને બધા ભાઈ નાનો આવે કામે તેના હાથ ન રાંધવું જોઈએ આપણે તું કે એના હાથે તો રાંધવું ને એને ભૂખ્યું રેવાય બધા એક દી ભૂખા રહેવો ને તો આખુડી રાંધ એને ખબર પડે તમારે મારે કેવું તો નથી પછી છોકરાનું તો જોવું ને બધા છોકરાને ભૂખ્યા રાખવા માનો જીવ છે જીવ હાલે ને ભૂખ્યું રહેવું સારું પછી તો હક થઈ જાય ને પછી તો રાંધતી થાય ને આ તમારે કેવું હવે ઈ તો પડીકા મંગાવીને ખાઈ લે ભૂખી રે એવી છે તને લાગે કે ઈ ભૂખી રે એ તો દુકાનના પડીકા લઈને ખાઈ લે બાપા અને તો છોકરા કેદી રાંધતા આવડે ને કેદી મારા તમને છોકરા રાંધી ભૂખ્યા દે લે અમારું પોઈન્ટ છે ત્યાં સુધી તું રાંધીને દઉં ત્યાં સુધી થઈ જાય હા. એમ શું કોઈ દી કામ જ નહીં કરાવવાનું કઈ નહીં કરવાનું ઈ ભાઈ ને જોવાય ને ભાઈ કોઈ દી બોલ્યો નહીં ભાઈએ કોઈ દી એમ નહીં કીધું કે તું રવિ ના ઉઠ ભાઈને મમ્મી ઘરની શું ખબર પડે બાયુને સમજવાનું હોય ભાઈ બિચારો હવે તો ઈ આવી છે એટલા વર્ષથી તો ઈને ખબર પડવી જોઈએ ને કે ભાઈ હાલો આપણને એમ થાય કે મહિનો 2 મહિના અજાણ્યું લાગે હવે 2-3 વર્ષ નો ખબર પડે ઘર કોણ હકાલે બાયું હકાલે બાયું જ અકાલે પણ આપણને એમ થાય કે રોજ કજિયા કરવા છે ને કામ બારામાં ઈ કજિયા કરવા પડે તો તમારે રાંધવાનું જ રહે અને બહારનું કરો રાંધો બધું કરો તમે તો એને શું કરવાનું આપણને એમ થાય કે હયું બારું કરતા હાથ બારવા હારા હું તો ઇનને માથા કૂદથી હું તો કામ કરી લઉં હું જ્યાં તમારો વારો આવશે ને આરામ કરવાનો ઘટપણ આવશે ત્યારે તમને મૂકીને વહી જાય જે વહી જાય જોઈજો આ યાદ રાખજો મારા ઈ તો પણ બટા પછી વેલો જ છે ને ઈ મને મૂકીને વહી જાય છે એના ઘરે વહુ આવશે કાલે ને વારો આવશે આ તો વારા પછી વારો છે ને મને ગટપણ આવ્યું એવું ઈને આવશે દુખી થાવું ને વારા પછી વારો ભલે રહ્યો એના કરમ ઈ ભોગવશે પણ તમારે તો અત્યારે હેરાન થાવું ને તમે શું એવા કરમ કર્યા છે તમારે ભોગવવાનું થાય ભોગવવાનું કાંઈ નહીં પણ આ છોકરા છે તો આપણો જીવ રે નહીં ટાઈમે આવે તેમ થાય કે રાંધેલું હોય તો ખાઈ લે ઓલા છે દી ધંધે જ આવે ને અમે ઈ ઓલી પતંગ ઓલા આવે છે ને એટલે ઘોડી ઓલી કરે અમે હાહુ વરી બાંધતા હોય તો એને એમ થાય ને ઘરમાં કંકાસ છે હું રિહાટ કાંઈ બોલું નહીં પણ કંકાસ ઘર હોય ને ઠામડા એટલા ખફડતા હોય એવું કાંઈ કોઈનું જોવાનું ન હોય. મને એમ થાય કે એના હૈયેથી સમજ છે આજ ને કાલે એના હૈયે એવું થાય છે ને અત્યારની બાયુ નો હંજે અત્યારની બાયુ આરામ જ કરવો છે ટેસડા જ કરવા છે હું તો નકર જો કપડા ધોવું વાસણ ઉટકું ઘોડીનું વાસીદું કરવું આ અત્યારે રાંધવા બેઠી કાંઈ નથી કરતી મહારાણી બેઠી બેઠી ખાય છે અત્યારે રાંધવા બેહું
એમ થાય કે હમણાં બપોર 12-1 વાગશે ને તો આ છોકરા આવી જાય છે એ જે શાક વઘાર્યું જો જોવે તો સારું ને એ બરી જાય છે બટા એટલે એવું છે અને તું જોઈ આવજે આમ જો શેટીમાં છે રાજ રાણી હોય એમ બેઠી છે કહું એને કહું હા. તમે બોલી ન શકતા ને મારે હા. કેવું છે એવી બેઠી આઈ છે નહીં તું કહી જોઈ દઈશ કઈ બોલે તો આપણને એમ થાય ભાઈ ગાડીએ જાય ને એટલે ભાઈ ને હું ધીમા ન કહું ક્યારેક કજ્યો કરવો પડે કે ભાઈ ગાડીએ જાય તો આવ્યો હોય બેરો જેરો ઠેન પરમલક માં આપણે ક્યાં છોકરાને કેવું એટલે હું તો એને કોઈ દી ન કહું તારી બહુ આમ ક્યારેક કરે કજ્યો કરવો પડે ને કામના માયલા રાખે સમજો છો તમે મારી વાત મને એમ થાય મનથી સમજ છે મને એમ થાય બોલશો નહીં ને તો આમનામ જ હાલશે હું તમને કહી દઉં છું લખી દઉં છું કે તમારે છેલ્લે એકલો રહેવાનો વારો આવશે આમનામ તમે બહુ ચગાવશો ને તો મને એમ થાય કે આજ ને કાલ સુધરશે નહીં કોઈ ન સુધરે સુધરે મનમાં સમજે નહીં આવે રાણી કોક થઈને દી જ ફરવું હોય કોઈને દયા ન આવે એવી દયા 3 વર્ષથી રાંધો છો તેને એમ થયું કે એક ટાણું રાંધીને ખવડાવું અરે ના માં સાંજે આવી હોય ને બપોરના રહોડા કરીને તો અહીંયા તો આખો જ રહોડી ગયા હોય તો કેવું કામ હોય કેટલા શાક વગારવાના ભજીયા કરવાના તે આમ બેહી નો એક કેડ બહુ દુખે તોય મારે રોટલા તો કરવા ના જ આવી હા તે મને કેશો તેને કેતા હોય તો ખબર પડે જોઈને આ દીકરી છે દીકરી છે તો માણસ એમ થાય ને કે મારી દીકરીને પેટમાં બરે લાવી એને વાત કરું બીજાને કોને કેવા મને જાવ કે મારો જીવ કરે ને હું કહું એટલે પછી હું આઈખે થાવ કે જો અહીંયા આવીને બોલે છે એ રવિના એક લુગડું બટા દઈ જા ને નીચે રાખવા રોટલા ને અને તોય બટા બટા કર્યા રાખો પ્લાન કોણ બટા આ ના રોટલો ઓલો થઈ જાય આપણે એમ થાય ને દીકરી ઘોડે રાખવી એને તે આપડી દીકરી પારકા ઘરે છે પારકી આપડા ઘરે છે પણ તોય એમ કાંઈ સમજી સમજવું લાય જોઈએ આપણે સમજી આલ્યો મૂક ને હરખું મૂક ને રવિના રોટલા નથી આવડતા રોટલા આવડે હે ને તો પછી બેહી જવાય ને આવડતા હોય તો આ મમ્મી તો કરે છે તો મમ્મી શું જિંદગી પર તમને કરીને દેશે હવે ઈ ક્યાં કરવા દે રોટલા મેં કીધું લાવો કરી નાખું તો કે ના લાવું હું કરી નાખું બેહો તો કરે ને મેં તમને કોઈ દી રાંધતા ન જોયા તે સાંભળ્યું આવી તારની ને એકે ટાણા એમ કીધું કે લાવો મમ્મી હું રાંધું એમ સાંભળ્યું કે રોટલા કરવાનું તો મેં કીધું તું તમને હવે કઈક સમજો 3 વર્ષ થયા રાંધવાનું હોય મમ્મી રસોડે જાય આયા ઘરે આવીને રાંધે નકરી રાણી જેમ રખડવું છે આટા મારવા છે આખા ઘરમાં કોણ રખડે છે તમે જોઈ મને બાર ભાટકતા શું કરો આખો દી ફોન લઈને બેસવાનું બીજું કામ શું છે તમારે હા તો કપડા મમ્મી ધોવે વાસણ મમ્મી કરે રસોઈ મમ્મી કરે તમે શું કરો છો તમે આવીને કરતા લાગો છો અમારું કામ તો હું તો મારા હારે છું હું આયા તો નથી તો હું કરું હા તો તમે દેવી વાતો કરો છો તો તમે જ કરો છો અહીંયા આવીને કામ બીજું કોઈ કરતું તે મારી માં રાંધતી હોય ને બધું કરતી હોય ને તમે બેઠા હોય તે મારા જોવાય નહીં ને કાંઈ દેખી નથી મેં કીધું તું લાવો રોટલા કરું તો કે ના હું કરું છું ને પછી ગામ આગળ વગાવે વગવતા કોઈ નથી અને હું ગામ છું હું એમ દીકરી છું બેઠી હું ક્યાં ગામ આગળ કોઈ દી કોઈ મોઢે કેવા ગઈ આ તું મારી દીકરી છો ને તે મને કીધું કે મેં મમ્મી કીધું કે તમે શું કામ હા. રાંધો છો એને મને નથી કીધું સામેથી હા તો હવે રાંધવાનું તમે રાખજો મને વાત કરે ને તો તમને શું કામ કેવું ઈ મેં કીધું કે શું કામ તમે રાંધો છો ત્યારે એને કીધું કે એ નથી રાંધતી હું રાંધું છું માં કાકરો એટલે એને પેલા આપણે કાકરો લઈ લેવાય હવે તું બીજું કામ નું તું સાંભળ બીજું કામ હમણે કરો છો? તું સાંભળ હમણે છોકરો ખાવા આવશે તો રાંધું ન હોય તો ઈ આમ ફરતી હોય ને આમ ફરતી હોય તો એ ન ખબર પડે કે હમણે મારી દેર ખાવા આવશે રાંધી નાખો હા એ. હવે રાંધે નહીં તો પછી આપણે ક્યાં સુધી રાહ જોવી એટલે આપણને એમ થાય ન, શું કામ હતું મારે ઓલા ઘરે કામ ન હોય ઓલા કીધું શું ન્યા કે બંગલો છે તો હજવારી પોતામાં જ નવરા નથી થતા ન્યા ખાલી હુવા સફાઈ રાખવી પડે ભાઈ કોઈ કચરાના મહેમાન આવી તો જાય હવે વેલું જાગીને હાજર પોતા કરીને અહીં વહી આવે સવારમાં તમાર ભાઈ જાય ગઈ હોય ને મારી રૂમ અને ન પોહાતું હોય તો થઈ જાવ જુદા રહોડું કરી નાખો તમારું ન્યા પહોળ હવ કરો જુદા બેઠા બેઠા ખાવું છે ન થાય ને જુદી તો તમને શું વાંધો છે પણ અમે ન ખારે મને મારી માં 3 દાણા રાંધે ને ઈ મને નથી ગમતું કાંઈ ચિંતા નથી રાંધતા તઈ કેદી તમે બેઠા તું અહીં 15 દિવસથી આવી છો ને હા આ તે ભારી ને ક્યારે તો એટલે તમારે હા. નથી રહેવાતું એટલે હું બોલી કે આપણે દઈ આવતી હોય તો તમારે ચૂલે ક્યારેક બેસી જવાય આપણું જ ઘર મને તો છે, મજા તમારું નથી ઘર છે. મને તો મજા નથી નકર હું માર માં રાંધવાય ન દો
ઓહો મજા છે ઓમ બધે જાવા મારે મજા હોય છે અને આમ રાંધવાનું કહે એટલે મને ડોક્ટર ચૂલે બેહવા ના પાડી છે. તો ગેસે હી આપણે ગેસે કરી નખાય ગેસના રોટલા ખાય છે મારા ભાઈ? ઈ તો ખાઈ લે બે દી. એવું શું કામ કરવું જોઈએ? ખાઈ જો લે તો ઈ બોલી કે હાલો તમે આવ્યા છો 5 દી મારી ઘરે આરામ કરવા, તો આરામ કરો, હું રાંધીશ એમ બોલી. હવે એમાં ઈ એમ કે હું રાંધું, એને રાંધવું હોય. બોલવાનું શું હોય કરું છું હું એટલે. તો બેની જવાય પણ રાહ નો જોવાની હોય. કોની રાહ જોવો છો? ક્યારે રાંધશો? કે મારી માં રસોડે જાય, મારે હાહુ બધું કરે તોય તમે રાંધવાનું એને રસોડે આવીને આપણને એટલી નો ખબર પડે કે થાકીને આવ્યા હોય તો રાંધી ન ખાય, આવીને તૈયાર રાખી લે. એટલી નો ખબર પડે. બધી ખબર પડે છે બધું કરતા જ હોય તમને નો આ તો કઈ મારી મમ્મી બોલે નહીં એટલે પછી તમે તો એનો ફાયદો ઉપાડો છો. તમને તમારા મમ્મીનું જ કામ દેખાય અમારું નો દેખાય શું કરો છો તમે મને ઈ કયો? કરો છો હું તમે ઈ કયો ને મને. તો નથી જોતા તમે શું કરો હોય આ ઘરે સમજાય મેં તો કઈ કામ કરતા જ નથી જોઈએ. આ ઘરે તો ઓલા ઘરે આટો મારે, ઓલા ઘરે તો અહીંયા આવે ને અહીંથી ગાભા લઈને ન્યા લે ન્યા રેડ બફેડ પડ્યું હોય છે બધું ખંજવારી કાઢે વર ક્યારે ખંજવારી કાઢતી જોઈશ, બાકી કોઈ દી મેં રસોઈ કરતા નથી જોઈ, વાસણ કરતા નથી જોઈ, કપડા ધોતા નથી જોઈ, બધું મારી મમ્મી કરે. લે એને ક્યાં કપડા ધોવાના, વોશિંગ મશીન લીધું ઈ હાટે તો. ઈ તો હમણાં લીધું હજી 2 મહિના થયા હે વોશિંગ મશીન નતો રાતે જ ધોતા કપડાં. બરોબર કા જો સામે ચડી જવાય. નહીં સાંભળ માર માથે એવું કામ નથી થતું. કે એને અમે ઘરની બહાર નથી કાઢતા, દહીંનું દળાવવા નહીં જવાનું, પાણી ભરવા નહીં જવાનું, કપડા ધોવા નહીં જવાનું, બીજું કામ શું હોય આપણે આ જોઈ ને. તો એને કામ તો કરવું સારું જ નથી લાગતું જરાય, સમજ્યા? આ તો કિસ કે તો કે છે કીસી નકર એને થાવું દે ચાલો. નહીં રાંધે બરોબર. હા કે અને એને આખી જિંદગી કામ કર્યું છે, એને બહુ કઈ આશા ન હોય કે મારે દીકરાને બહુ આવે તો અમને આશા હોય તો મને કેવી જાય ને કામ કરીને દે, એવું કહેવાનું ન હોય. એટલી તો આપણને ખબર પડે ને. આપણે બીજી બહુ નથી જોતા કે બીજી બહુ કેવું કામ કરે છે. આ તો ખાલી ઘરનું કરવાનું છે, બીજી બાયું ઘરનું કરે ને બહારનું કરે, બધું કરતી હોય. ઈ તો કરે બધા થાય એટલે તે તમારા જ નથી થતું? ભાંગી ગયા છે, ગઠણ છે. નો થાય અમે માણસ ઈ કઈ નથી જોતો ત્યારે તો તમને ઘરનું એક કે છે, તમને ક્યાં નોકરીએ મોકલા બાય? ઘરનું નથી થતું. અને મમ્મી તો રસોડા કરે છે, ઘરનું કરે છે. એમને શોખ છે રસોડે જવાનું, અમે તો ના જ પાડી છે 2 માણાએ કે તમે જ ના પાડો, તમને શું ખબર પડે? છોકરા થાય, છોકરાને છોકરા થાય, બધા વરાવા પૈણાવા પ્રસંગ કાઢવા થાય ખબર પડે. તો બેઠા છે પસંદ કાઢશે આપુરા એમ પ્રસંગ નો નીકળે ઘરમાં બેઠા બેઠા. ઈ એના છોકરા હોય તો નો કાઢો પસંદ શું કાઢે? તાર હારા એ કાઢ્યા એને હારા અને હારા કઈ તાર બાપે માથે લીધું કઈ? હા આ બે ભાઈ બહેન ના લગ્ન કર્યા, કઈ રૂપિયો કોઈ દીધો છે? તે આની ગણતરી એને હારા જેવી કે આપણે શું રેડું થાય છે, રેડું થાય છે, રેડું નથી થતું. શું દી રાત કરો તઈ થાય, ઇનામ નહીં થાય. બાપા કાલ વસ્તાર તમારો પરણે એવડો થાય છે, ઇનામ નહીં થાય. ખાઈ પીને તો હુઈ જતા મને આવડે છે, કાલો હું ખાઈને હુઈ જાઉં, મારે શું કામ ઉપાધિ કરવી જોઈએ? તમારે અત્યારે હાથ પગ હાલે છે તો માણસ હવે વેલા જાગીને કામ બામ કરીને ક્યાંક નોકરીએ ચડી જાય, કામે વહી જાય તો કઈક તમે 5 પછી ભેગા કરશો ને તમારા છોકરાનું તમે કરી શકશો. મારી માં કેટલો ટાઈમ તમને રાંધીને ખવડાવે પીવડાવે મોટા કરે, આવડા તો કર્યા પછી વરોના, હજી એના ઉપર જીવો છો. કાંઈ એના ઉપર જીવતા નથી. એમને હું ઘરનું કામ કરતા યાદ આવે છે, તમે બહારનું શું કરો? જોવો બાયું કેવા દુઃખ છે, અને તોય કેવી પડ્યું છે ને કામ કરે છે ને ઘર હકાલે છે. અમારી માં કઈ બોલી ન શકતી એટલે તો આપણને એમ થાય કે રોજ શું કજિયા કરવા, રોજ શું કજિયા કરવા કયો? બરોબર, કજિયા નો કારા માણા કે ને ગોરા પાણી સુકાઈ જાય, રોજ બાજો શું થાય? હારા વાત શું રે? રોજ નો બાજવાનું હોય પણ કેવું તો પડે. તો આન ગોળ સામે સટપટ સોટી જાય, એના કરતા હું કહું છું કે હયું બારવું ને એના કરતા હાથ બારવા હારા. વરીને કેવી સારું લાગે ન લાગે એના કરતા આપણે હાથે કરી લઈએ. કરે ન કરે આમ ચાલ્યા રાખશે. તમારે તો હાથ કરવાનું, હાથ પગ હાલે ત્યાં સુધી કર્યા રાખો ઢેડા. હા ઈ તો હવે ભોગવ્યું હોય તો શું ન કરવું, આપણે માંડ્યું છે. બધા વાયવા હોમ ને હાવું હોમ ને આટલા દી કઈ બોલ્યા ને હવે બોલવા માંડ્યા. તે બોલું નહીં તું કઈ કરે એમ જ નથી, તને ખબર પડે એમ જ નથી. બજાવા નથી આવી, હું મારા માનું કહું છું. આવ્યા છું હવે બાજવાનું ક્યાં છે? એના હારા ઘરે જા, કેવું કામ છે ઈ કામ કરીને નોકરીએ જાય છે, પાણીને હાચવવાનું. બાજવાનું હોય સામે આપણે કેવાય કઈ
હા એમ કરી અગવા અહીંયા હતી તોય ઢેડા કરતી મારી માને ઉપાધિ નહોતી અહીં હતી તો હમ. તો 2 દી રોકાવા આવે ને 10 દી બજાવે. તો મંડાય કામ કરવા જ ન બજાવી તું રે ને દીકરીને જેમ રે તો દીકરી ઘરનું કામ કરો બહારનું કામ કરો તો વાલા લાગો આમને આમ ઘરમાં બેઠા બેઠા ખાતા હોય કઈ કોઈને વાલા ન લાગો કાંઈ બેઠા બેઠા નથી ખાતા, કરી જ છીએ કામ. શું આટલા કરે દી ક્યાં ગયા હતા તમે? હવે દેખાવા મેં કીધું નથી બોલવું બે પાછી આવ્યા હોય ને શું બોલીને બગાડવું પરણીને આવ્યા ને હવે તમે બોલ બોલ કરવા માંડ્યા. આટલા દી પણ ક્યાં આટલા દી રોકાણી એટલે ખબર પડી તું કઈ કામ જ નથી કરતી ધીંગાણા જ કરસ માથી માથી ગયા? કેમ આવતા જ ન હોય અમારે? આવતા હોય પહેલી વાર ને આવ્યા. એટલું ન રોકાતી હોય એમ થાય કે શું બોલવું મમ્મી ન બોલવા દે ના પાડે કે રેવા દે મારા ઘરમાં તું અત્યારે કઈ ઘરમાં તમને નો અમારા ઘરની ખબર હોય ને તો ન બોલાય. તો આમાં તમને ઘરની ખબર જ હોય ને નાની મોટી થઈને જાય છે ન બોલાય થોડું કહેવાય તારે જ મોટી છે તારી નણંદ છે શું કામ ન બોલું ન બોલાય ન બોલાય મને આમ જ કરે સામે એટલે આપણને હું નથી બોલવું છોડી સામે જરાય બોલતી નહીં બરોબર પડ છોડી આવી છે એટલે આજકાલની કઈ નહીં લગીન ક્યાં આયા જ મોટી થઈ 25 વર્ષની કરીને મોકલી છે એમનામ તો કઈ નથી મોકલી દીધી કે ક્યાંય બુજાને ભેગી રહેવા નથી કાઢી નાની મોટી કરી છે માણસ આમ કેવી નણંદ બોજાયું ભરતી હોય બે બેનું ઘોડે કે ભાઈ મારી નણંદ હા કાઈ ફેર ન શું ભરવા તને એવું થાવ છે મારા નણંદ મોટા છે મારી બેન જેવા છે મારે સામે બોલાય નહીં ક્યાં દુશ્મન કે બે શબ્દ કેમ તો મને ભલે કે મોટા છે ને હશે એમ બોલી એકસ સામી ચટપટ છોટી જાસ એને બોલવામાં ભાન નથી. કામ કરી તો કે નથી કરતા. ભાન નથી તો કેટલું સારું પછી નોકરાણી તો શું નહીં બધાયની. મારી માં નોકરાણી છે હે ઈ કઈ નોકરાણી નથી. ઈ ઘરનું કરે છે. ઈ તમને બધા હું તો ઘરનું કરું છું હું તો રસોડા કરવા વહી જાઉં છું કોઈ ન કરે આજ મારી માં હારી રાંધીને ખવડાવે છે ને હારું હારું કામ કરાવે છે. કોઈ ન કરે જોવો કોકની ઘરે કેવી હોય હા હોય ખબર પડે તમને અમે તો ના જ પાડી છે. એમને શોખે કામ કરવાનું. પણ ટાઈમે કામ ન કરો એ શું કામ નું એમ ટાઈમે તમે રાંધી સીધી નાખો તો હું કહું લાય હું હાથમાં જ લઈ લઉં ઈ રોટલા ઘડવા બેઠી તો હું હાથમાં જ લઈ લઉં કે તાર નથી કરવા એવું કે લાય એવું ન હોય કે હે? ટાઈમે જ બધું જોઈએ. કયો? એક તો આડા પણ ટાઈમે છે તો આપણને ખબર છે આપણો દેર 1 વાગે આવે છે તો આપણે રાંધી નાખ ખાવાનું તૈયાર રાખવાનું તો એને 1 વાગ્યા ગરમ સુધી ગરમ ખવડાવી હતી. હું કઈ ટાઈમ જોવાનો હોય એમાં? ગરમ ગરમ કે હું રોટલી માંડું તો તો એ ગરમ ભૂખ ગરમ છે ખવડાવી હોય તો હારું. તો આવે ત્યારે આપણે તૈયાર ન રાખીએ આપણે હવારના 7 વાગ્યા થી 1 વાગ્યા સુધી શું કામ હોય કામ હોય ઘરના. બોલે પાછી પહોંચવાના જ દે. કઈ બોલવામાં તો બાપા હાથ એકનો જીબડો વાંકાનેર ને આટો લઈ લે આખું વાંકાનેર કબજે કરે એમ છે એવડી જીભ છે તને એમ થાય કે મારી મમ્મી ને જીભ છે મારા કરતા તેને 3 ગણી મોટી છે જીભ શું બોલવામાં તો તમારું એક વેણ નહીં પડવા દે એઠું હા તો રોટલા મને ચૂલે જ ગમે ગેસે તો મને રોટલા કરવા ગમે નહીં ને હાય પણ ચૂલે રાંધો એટલે પછી કેટલી અગવડતા છે શું? તમારે એમ આખું વહી જાય ક્યાં દેખાય છે કાંઈ ચૂલા ધુમાડા ખાય ધુમાડા થાય ફૂંક પાણી ભરી આવ્યું જો એમ તો આટલું કામ ન ગમે સિંધો ઈ તો હમણાં જોજે આવી લોટો મૂકશે ભાસ દઈને પડતો હાલ્યો ધોઈનો પટકો જોઈજે અલી જો એક તો ધુવાણાય ખાવાનું સાંભળવું. જો ત્યાં લોટો ભરવાનું કીધું કેમ થયું નથી ને એમાં ધુમાડા લાગે છે હા રાંધીને ખવડાવે તમને હાથ તો હું એ બાજવા હાટે જ મને અહીંયા બેહાડી રાખી છે કે આ તમે બોલો ને હું સાંભળું તમારું. ના આરામ કરી જા. વાતો કરતા જ મારી દીકરી એટલે તું અહીં આવીને બેઠી હું સાંભળવા હું બી વાતો કરે તો મમ્મીએ બોલાવી એટલે હું આવી. ને કપડું દેવા બોલાવી તને કોને બેહવાનું કીધું વઈ જા જા બીજા જાત બધું સંભળાવીને કે વૈયા જા કઈ સાંભળવા આવી જ નહીં. ન બોલો તો માથે ચડી જાય બે. માથે કોઈ નથી સડજાતું બાપા અને તું કઈ સહન કરે એવી ગોજી સોય નહીં બટા તો સમજી જવાય તમારું ઘર છે હંપીને જેવાય હંપીને જીવો તો સારું છે હજી નાની ઉંમર છે કામ કરશો 2-5 ભેગા કરશો થાય નથી કેતા નાનપણનું નાડું તો એ નાનપણમાં અત્યારે ભેગું કરી લેવાનું હોય પછી ગઈઢા ગટપણે નહીં કામે કરો તો એ નહીં કામ થાય કાંઈ નથી થતું વાતું થાય છે નથી ભેગું કરી દેવું એ તમારે કરવું નથી.
હા અહીં તો બધા એ આવો હું રોટલા થઈ ગયા? હા રોટલા જ ઘડું હા આ કે છે ને આમ જો તો મીઠાઈ નામ જોઈ ખાઈ છે તો તમે ખાવ એમાં શું? કલાક એક ભાષણ કર્યું તો આવીને આમ જો થાળી વાળી ભરીને બેસી હું આવું ઓલ ઘોડી નીર નાખતી આવું થોડી નીર નાખતી નાખતા આવા અને તો કઈ ફેર એમ નથી પડે એમ ભેંસ કાંઈ ભાગવત કરી એવું થયું એમાં શું ફેર પડે? છે ખાવાનું જોઈએ. તમે ખાવ કોણ ના પાડે? લ્યો જાંબુ ખાવ. તને ગળે ઉતરે મને જ ન ગળે ઉતરે માર રોટલા કરતી હોય ને તું થાળીઓ ભરીને બેસી જા શેટીએ તો તમે બેસી જાવ. એમાં શું હોય? રોટલા કરવા એમાં કાંઈ ન હોય. નક્કી છે ગમે એટલું કહી છે કાંઈ ફેર નથી પડતો આને ઓળખો તમે? હું કોઈ નથી ઓળખતી હું નથી કોઈને ઓળખતી મને બોલે ના તો મારું મગજ ફેરવતી એમાં શું? નીણ નાખે બધું મમ્મી જ કરે ઘોડી નીણ પછી નાખે એવી સતાર નથી. એનો ટાઈમ થયો. ભૂખી ક્યારની ગાંગરી છે એ તો મમ્મી નાખી તારે દેશે. કેમ ખાવા જોઈશ કલાકે ને કલાકે ભૂખ નો લાગે માણસ તો. તો એ ઢોર છે તમારા જાજી એને લાગે તમારા કેવડું પેટ હોય તમારું હમણાં પાણી ડોલ ભરી આવીને દીધી એને. પાણી ધરાઈ જાય એ ધરાઈ જાય. નકરો જીવ જ ફોનમાં છે કાંઈ ફોનમાં જીવ નથી. તમને બહુ વાંધો છે મારા ફોન થી. તો વાંધો તો હોય જ ને આવ્યા ત્યારના બગ 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 ચાલુ જ છે. મારી માં હવે આ સાંજે જ નહીં રાંધે સાંજે તું રાંધજે મારમાં ઘરનું કામ જ નહીં કરે પેલી વાત તો હવે નહીં કરે હંજવારી પોતા વાસણ કપડા કાંઈ નહીં કરે તારે ઘરનું કામ કરવાનું રસોઈ તાર કરવાની એવો અમારા ઘરમાં નિયમ નથી. અમારા ઘરમાં નિયમ નથી તાર ઘરમાં શું તાર હુતું રહેવાનો જ નિયમ છે તાર આરામ કરવાનો તાર હાહુ ઘરનું કામ કરે ને બાયનું કામ કરે ને બધું તાર હાહુ જ કરે તો કઈ હું કુંભકરણ નથી. 24 કલાક હુતી જ રહું છું. તે હુતી નથી રહેતી ટાટા મારો બીજું શું કરોસ તમને તો એવું જ લાગે. તમને તેવું લાગે કરતી આમ ફોન મૂક હવે તો કઈક થોડીક શરમ ભય એમાં શું? ફોન થી શું મારો વાંધો પડ્યો તમને? માં બેઠી હતી ત્યાં બેહવા ફોનમાં દીધી. જીવ છે કઈક કામ કરાય જુવાન જ્યોત છો હાથ છે પગ છે કાલ હવાર છોકરા થાય એનું ભેગું કરું મારી માએ તમને બધું કરી દીધું મકાન કરી દીધા કાકા ગાડીઓ લઈ દીધી વેલ સેટ કરી દીધા તમે તમારા છોકરાનું જ વિચારો તમારા છોકરાનું કઈ ઈ નહીં કરે ઈ થઈ જાય. બધાયના નસીબ લઈને આવે. હું નસીબ લઈને પછી એવા નસીબ આવે ભણવાનું નહીં રખડવાનું ઈ નસીબ ઘડો તમે તમારા છોકરાનું નસીબ તમારે ઘડવાના હોય કોઈ નસીબ લઈને આવતા નથી કરવું પડે ઈ બધું કરી કામ કરો લેવાનું. ભેગું કરી શકશો ને ભણાવી શકશો ને ગણાવી શકશો કઈ કરી શકશો એટલે તમે હું નક્કી કરીને આવ્યા ઘરેથી કામને બજાડવા જ છે? બજાડો શું ખાતી સલાહ દઉં છું તમને આને બજાડા કેવાય તો પ્રેમથી માણસ સલાહ દે. આવી રીતના વર્તા કરી ન હોય. સાચવીશ મને તો ઈ જ વિચાર આવે છે અત્યારે તું મારી માને તારા હાથ પગ હાલે છે બેઠા બેઠા ખાસ તો તું ગડપણમાં એને શું ખવડાવીશ સીધો ધક્કો મારીશ જા વૃદ્ધાશ્રમમાં રહી જાઓ જો આવજો તમે ગટપણમાં. એ તો મારી માં છે તો આવીશ જ ને મારા બાપનું ઘર છે તું અહીં નહીં આવ તું ના પાડ તોય આવ હું કામ ના પાડું? પાડીએ તમારું ઘર છે. ગમે ત્યાં આવો જાવ શાંતિથી રહ્યો. પણ શાંતિથી રહેવા દેતા આવું ને આવીને અસલ રાંધતી હોય કામ કરતી હોય તમને સારી લાગે વાલી લાગે કોઈ તો તો મહારાજ હું શું કામ જ નહીં કરતી હોય? ક્યાંથી વાલી લાગે તો હું શું કામ જ નહીં કરતી હોય? તમે આવીને જ્યારે હોય ત્યાં એવું સંભળાવો. કોઈ જોઈ નથી રાંધતી કેમ નથી રાંધવાનું મારા ખાવાનું નહીં ભાવતું હોય કોઈને. મમ્મીનું ભાવતું હશે. બધા એને જ કે તમે રાંધો તમે રાંધો. ક્યારેક બે તો કઈક હાલો તને રોટલા નથી આવડતા 2 દી થાય 3 દી થાય 10 દી થાય મહિનો થાય મહિનામાં તો આવડી જાય ને ઈ તો એટલા તો રોટલા આવડે પણ બધા ખાય તો બનાવું. હાથ બેસે ને મને એટલું કે તું કરીશ જ નહીં તો તારા હાથ ક્યાંથી બેસે કરું છું ભાઈ. પછી એમ કે અમારા મમ્મીના હાથના રોટલા ખાવું. કરવા માંડતું પણ એને તો આ કેટલો ટાઈમ કરશે હમણાં ગઈઢા થઈ જશે પછી તો ઈ ત્યારે શીખીશ એ તમારા ભાઈને કહેવાનું એને મમ્મીના હાથના રોટલા ખાવા હોય. બાકી હું તો કરી જ દઉં. ભાઈ હારે જ વાત કરી લેવી છે
હા તમે ઈ જ કરો, ઈ જ કરવા આવ્યા છો. ભાઈ હારે વાત કરવી હે ને મમ્મી હારે કરવી હે ને બધા હારે વાત જ કરો. તારે નકરું આરામથી બેહવું છે ને ખાવું છે. આ જો મીઠાઈયું ખાવી છે ને સેટી ઉપર બેહીને એમાંય તો ઈ તો માણા હોય તો ખાય, ભૂખ નો લાગે. અમે શું કઈ ઢોર સી ઢોર ને ખાવા જોઈએ. ઘોડીને પાણી પાઈને ઘોડીને નીર નાખે ને રોટલા કરે ને ઓલું કરે ને આ મહારાણી સેટી ઉપર બેઠી છે. તો એમાં શું છે? ભાઈ નો કહું તો શું કરું? ઈ તો મારી સેટી હે ને મારો રૂમ હે તો બેહું. મારી સેટી છે ને મારો રૂમ છે બેહું. તે આ બધા તારા નથી? તારો ભાઈડો તારો છે, આ તાર હાહુ તારી છે, તાર ઈ દેર તો છે તારો તે ને મેં ક્યાં કીધું પારકા એનું છે. બધું કામ તારે ન કરવાનું હોય? કરું જ છું આ કામ, બધા ક્યાં તારા નથી જ છે, કરતી. કઈ પાયકા નથી. હા તે કરું જ છું ને કામ, ક્યાં નથી કરતી. નાની ઉંમર છે, કામે ચડી જવાય. તમારા છોકરાનું તમારે ભેગું કરવાનું હોય. એને એમ દીકરાનું વિચાર્યું ઈ તારે અમે અમારું કરી લેશું, તમે તમારા ઘરનું કરો. બધી મને ખબર છે કે તમે હું કામ અહીંયા આવ્યા હો ને. એમાં ઈ વાત ક્યાં આવી? તમે હું કામ આવ્યા છો? હું કામ આવી છું અહીંયા? ઈ તમે મને કહો એટલે મારે કેવું પડે. શું તાર કેવું પડે? ઈ તમે હું કામ અહીંયા આવ્યા હો ને બધી મને ખબર છે. મારા માનું ઘર મજા નથી નો બાનું કરીને આવ્યા છો તમે, શું કામ ઈ બધી મને ખબર છે. ઈ ભલે ને તમે મારી દીકરી મને વાત ન કરો તોય મને વાવડ આવી જ ગયા હોય. તને બહુ બધાય ફોન કરીને કહે કે આ શું કામ આવી છે. તારા કોન્ટેક્ટ બહુ ઊંચા રહ્યા ને. ઈ ખબર પડી જાય, આમથી એવી વાત છુપાઈને ન રહે. શું કામ આવી છું તે? ઈ અહીંયા ન પહોંચણા એટલે અહીંયા આવતા રહ્યા. તે છૂટું થઈ ગયું છે મારું? ઈ તો તમને ખબર હવે છૂટું થઈ ગયું હે, કરવાનું થાય આગળ. તો બહુ બધા ઘરની હિસ્ટ્રી રાખસ તું તો. એ તો એવી વાત બધાને ખબર તો પડી તારા ગઈ. ઘરની કઈ તું? મારા ઘરની તો કરું જ છું. અત્યારે હાલ આવે છે ને તો પછી નહીં કરી એક કઈ. હું તમારા ઘરનું બધું કરું છું. મારા ઘરનો પ્રશ્ન તને ન ખબર હોય. એ બધી ખબર તમારા મારું ઘર. ન બોલે, બધા નરું જ બોલે. આવજે મારા ઘર રોકાવા બે દી, તને ખબર પડે હું કેટલું કામ કરું છું, કેમ રહું છું. પેલા તમે તો જાવ તમારા ઘરે, પછી હું આવું. વહી જઈશ મારા ઘરે. તમને તો અને આ સારું મારા થઈ. બાપનું ઘર છે ને હું અહીંયા આવું ને રહું, મારે રહેવું એટલા દી. અહીંયા હાવ જિંદગી ભર રહતો હોય તમે મને ન હા તો રિયો કોણ ના પાડે? તમારું ઘર છે ને તમે રિયો ને શાંતિથી. આ બજવાડવાના ધંધા રેવા દ્યો. બજવાડા ધંધા તો મારા માટે કરતી હોય તો મારે કેટલા ટાણા જોવું? એક ટાણું કરે, બે હા ટાણા તો તમે આવ્યા છો રોકાવા તો થોડોક ટેકો કરાય. એના ભાગનું કામ કરે ને હું મારા ભાગનું કામ કરી જ લઉં છું. કાઈ નથી, હું તો હાહરવેલ છું. હમણાં હારે વહી જઈશ. તારે તું બહુ છો, તારે કરવાનું હોય. હા તો છો એટલા દી તો તમારે કરાય કામ. બીજું એમાં કઈ કેવાનું ઘડીએ વડીએ ન આવે કે કરો કરો. બેહાતું નથી, મારે અત્યારે હરખું નથી એટલે. ઓહો ને હરખું છે, ઘરે બધું બધાય કરતા હોય. આ તો અહીંયા માવતરે આવીને પછી આવસુડા થઈ ગયા. તારા હાથ ભાંગી જાય. મેં ક્યાં રાંધવાનું ના પાડી? મેં કીધું તું મમ્મી લાવો આ કરી નાખું, રોટલા કરી નાખું. ખાઈ જાય, ચલ મારે જોવું છે કેવું રાંધસ તો. આજ તો નથી થાય એમ, મને હાથ દુખે છે. આ કાંડું રહ્યું ને દુખે છે બહુ જ. રાંધવાનું કહી તો હમણાં કેતી મેં કીધું તું મમ્મી રોટલા કરવાના. બાના કાઢસ નકરા કામ ને કાઈ તાર કરવું નથી. કામ ચોર છો તું. ઘરનું નથી ગમતું બાય ને શું કરીશ તું? માણસ ચીવટ કેટલી હોય. સવારે વેલા જાગીને કલાક કામ કરી લે, ગમે ત્યાં કામે વહી જાય. ટેસડા કરવા જ નકરા બસ, બીજું કઈ નથી કરવું. મારે તારી કોણ ભેજા મારી કરે? મારે તો કરાય જ નહીં, ભેજા મારી કરાય જ નહીં. નહીં મારી માં રાંધશે જ નહીં. એક વાત ની ખોગ હું તો બધાને રાંધવું પડે ટાઈમે ટાઈમે. ભલે હું વહુ હોય તો એ કરાવવું પડે હારો હારે. વહુ એકલી કઈ નોકરાણી નથી, વહુ થઈને આવી છું. નોકરાણી થઈને નથી રાખી. કઈ પગાર મને નથી દઈ દેતા. ઈ તો ખવડાવે, મોટાનું કામ જ ઈ હોય ને છોકરાઓને સાચવવાનું. ખાવ જ છું, શાંતિથી ખાવાય દે નહીં. મેં ભલે કામ કર્યું નથી, સહન કર્યું છે, પણ મારી જોડે કામ છે ને સહન કરી ના
કાંઈ છે મહારાણી બેઠા. રવિના, અહીંયા આવ. બોલો. શું બેનને કહે? શું મેં કાંઈ નથી કીધું. તો કેસ ને શું લેવા આયા હો? મને ખબર છે. શું ખબર છે તને? બધી ખબર છે, ઈ તમને ન કહો તો અમને ખબર ન પડે. રોકાવા આવી છે, આરામ કરવાનું કીધું છે ડોક્ટરે. માવતરના ઘીરે ન આવે તો ક્યાં જાય? તને કઈ થાય તું તારી માન ઘીર ન જા, આરામ કરવા ક્યાં જા? બીજા કોઈ ઘીરે જા, અહીંયા જા ને. એ તો અહીંયા માવતરના ઘરે જ જવાનું હોય ને, હું ક્યાં ગામ ન્યા કરી જાઉં. આરામ કરવા જ આવી છે, હાજી નથી. તમને ખબર છે કે અત્યારે આપણે એને ગાયનું સારી રીતે રાખવાનું હોય, એની હારે શું ઝઘડા કરો? હું કઈ બોલી નથી, હું તો આરામથી ખાતી હતી અહીંયા, ફોન જોતી હતી. ઈ આવીને બોલ બોલ કરવા માંડ્યા. એ મારી જીભ રીએ નહીં બોલ્યા વગરની. પછી મને કોઈ ખોટી રીતે કેતા હોય ને તો. પણ મને જો હું કામ કરી લેતી હતી, કાંઈ નથી બોલી. તને પોહાય તો રે, નકર તું તારે કાંઈ વાંધો નહીં, પેલાને ફોન કરીને બોલાવી લે કે ભાઈ મારી છોડીને એકય શબ્દ નહીં કહેવાય. હું બધું કામ કરી લેતી, હું સહન કરી લેતી હતી. મારી છોડી 5 દી બિચારી અહીંયા આરામ કરવા આવી હોય, ઈ કઈ અહીંયા હવે તો ભલે ને આરામ કરે, તો બોલવાની શું જરૂર એમ કહું. જરૂર છે તો તમને મોટી છે બે શબ્દ કે સાચું તો હગા બાપ ને નો સારું લાગે, તને ક્યાંય માણા એકવાર કીએ, પછી ઘડીએ વળી એક ને એક વાત રિપીટ ન કરવાની હોય. કીધું આટલા દી થાવીસ કેદી કીધું, અને એને ડોક્ટરે અત્યારે કામ કરવાની ના પાડી છે, હાજી નથી તે. તો આપણે ધ્યાન ન દઈ કોણ દે? મારે ધોવીને 9 મહિના અહીંયા જ રાખવીશ, બરોબર? હવે તારે કામ કરવું પડશે બધું. કરું જ છું કામ, તમને વળી ચડાવ્યા હોય એટલે તમને ન દેખાય કામ. અત્યાર લગીન તમે બોલતા નતા. હું સહન કરતી, હું તને ઈ જ કહું છું, મેં સહન કર્યું, બધું કામ કર્યું, મેં તને કાંઈ નથી કીધું. પણ મારી છોડીને એકય શબ્દ કહીશ ને, ઈ હું સહન નહીં કરું. હું ચોખ્ખું જ કહું છું, મારી દીકરીનું હું નહીં જ કરું. હું ભલે તમારી પાસે નોકરાણી જોડ રહેતી, નોકરાણી હોય એમ ઢળતી હતી, તો મારી દીકરી બારામાં તો હું સહન જ નહીં કરું. હા તે અહીંયા આટલું બોલો છો તો એમને કેવાય ને હારે જાય. શું અહીંયા બહુ કામ કરીને તૂટી જાય છે, એમને કયો. ઈ અહીંયાના વહુ છે. આપણે એના જેટલું કરો, ઈ તો એની ભાણીને સાચવે છે, નોકરી કરે છે. તમારી માથાકૂટમાં મારો રોટલો બગડી ગયો. મારી કાંઈ માથાકૂટ ન હોય. કઈ કોની હોય? તારી જ હોય ને. હું કોઈને કઈ કેતી નથી, હું મારા કામથી કામ રાખું. ભોગવશે મમ્મી, આને અત્યારે નથી સમજાતું, સમય જાહે ને અત્યારે બધું સમજાહે અને ભેગું કરવા જાહે તો નહીં થાય. સમય કાંઈ ઉંમરે નથી કરવું ને એને, તો આગળ જતા ઘણો પસ્તાવો થાય. ના, એને બધું કરવું જ જોઈશે, બરોબર? રહેલા ને તેડા જો આજ મારું માને ને તો હું ગાડીએ કપાઈ જાઉં, પણ આજ મારે આનો ફેસલો જ જોઈ, બરોબર? હા બ એવી ધમકી મારો એટલે અમાર બેય ને ડખા થાય. પાટો નીકળ્યો જ છે, હું કપાઈ જાઉં કે મેં તમારી પાસે નોકરાણી ગોળે કામ કર્યું, મેં કોઈ દી નથી કર્યું. મારી દીકરી 5 દી આવી તા તમે ઓલું કરો છો, તો મારે શું જીવીને કામ હોય? તમે મને તો નથી રોટલો લખીએ ખાવા દેતા. હું તો હાથે કમાઈને હાથે રાંધી સીંધીને ખાઉં છું. મેં કોઈ દી આરામથી રોટલો નથી ખાધો, પણ 5 દી માં છોડી આવી છે. હા તો કેવાય એને મોઢામાં જીભ રાખે, આવ્યા ત્યારના બોલ બોલ કરે, હખેથી રેવા દેતા નથી. તને કોઈ દી કઈ કીધું નથી એટલે તને સારું નથી લાગતું જરાય. મને કોઈને સારું ન લાગે, બધાય કઈ આખી જિંદગી સહન ન કરે, પછી જીભ આવે બધાય. હમણાં આ ગયેલા ના બાજુ મારો ફોન લાય, હમણાં ઘરે ન આવે ને એટલે હું એને કહું છું 5 મિનિટમાં ઘરે આવી. એને કાંઈ હેરાન કરવા નથી, એક તો માન કામે ચડ્યા હે. કામ કરવા ઘરે વહુ છો ને તને ખબર પડે ને કે હું એમ કેમ નથી કહેતી હા જીગુબેન હાલો આજથી હું મમ્મીને કામ કરાવીશ. તો કામ કરું જ છું, નથી કરતી હું એમ નહીં. 24 કલાક હોતી હોય તો તમે માં દીકરી મને કહી શકો કે તું 24 કલાક હોતી રહેશ ને ફોન જોવે. આજ જાન મોબાઈલ જોવે ને વિડિયા ઉતારે ની ધંધો કરે. ઈ તો તારે પછી જમાના પ્રમાણે બદલવું પડે. પછી આખો દી ઘરમાં ને ઘરમાં શું કરું? ફોન લઈને બેસી જાવ, બધું કામ કરીને ફોન જોવું, કાંઈ એમને નથી જોતી. એક કામ સીધો નામ ધડ પડતું આલ્યો, કઈ સીંધું હોય ને ત્યાં એમ કરે એટલે આપણને એમ થાય હું મને એને સીંધું એના કરતા આપણે આપણા હાથે હાલો કરી લેવું. પણ હું એ નથી કહેતી, ન કરતી તો નથી કહેતી, પણ 5 દી માં છોડી આવીશ, એને તો આરામથી રહેવા દે કે ભાઈ હું તો કઈ નથી કરતી, પણ એને તો 5 દી નિરાતે રહેવા દઉં. આવ્યા છે તો આરામ કરવા. તમે હું તો મમ્મી મારી ઘરે આવો મારા ભેગા. અરે બટા મારે જે ભયલો પરણાવવાનો બરોબર, તો એનું કોણ? આ તો ઉઠે નહીં, સવારે ન ઉઠે ને બપોરે ન ઉઠે, તો હેરાન તો મારો છોકરો થાય ને. ભલે ભેગો આવતો
ભાઈ નો ધંધો અહીં બેટા અહીંયાથી ના ભેગું થાય અને આ હાઈવે ઉપર અત્યારે વાહન નું કેવું ઓલું ગોતી લે હમ. એટલે ઈ પછી કઈ દીકરીને ઘરે હારા લાગી માણા વાતું ન કરે કે આ દીકરીને ઘરે રેવાય વહુ નું કામ નથી દેખાતું દીકરીને કરવ્યું જ હોય એમાં શું જોઈ અને કાઈ ફેર પડે હું શું કામ જોઉં એમાં શું ફેર? હું તો કે નહીં જોઉં મેં તો મારી કમાણી ના કરીને રાખ્યા જુદી રે તને ખબર પડે કે મેં મારી કમાણી ના કરીને હું તો જુદી આજે નો થાવ ને કાલે નો થાવ એવું તમારે કહેવાનું આવતું જ નથી અમારા ઘરમાં જુદી થા કે ભેગી રે તારું ઘર નોખી થઈ જઈશ તો હું તમારી મમ્મી નહીં કરે કામ મારા દીકરાનું જ કરવાનું રે ને તને તો રાંધીને ન ખવડાવું તો અમે તો અહીંયા બેઠા બેઠા ખાતા હસી તો બેઠા બેઠા જ ખાસ તો આને ખબર પડે આને કોક ભટકાણી હોત ને હરખી તો આને ખબર પડે પાણી મૂકે આવી છે ને આમ હરખો મૂકો પાણી કરીને હા નાઈ લ્યો બે માં દીકરી તમારું જ વિચારજો બે નું તને અમે નવરાઈ દે લે ઈ કે તમે તમારું જ વિચારજો આને હવે નવરાઈ દો મમ્મી તમે લુગડા કાઢીને પણ હવે ઈ કે છે કે તમે તમારું જ કરો છો તો આને આપણે શું હવે નવરાવી દેવી હા તો આવી તો ગણતરી કરતા નથી કે ભાઈ હાલો થોડુંક પાણી વધારે મૂકી દે તઈને નાઈ લઈ હારે આપણે તાર પાણી અમાર ગરમ કરી દેવાનું તો મૂકો જ છો આમ થયું થોડીક વધારે ડોયલું નાખી દ્યો બોલ હોય છે પાણી ન સારું રોટલો લઈ આવતી થાય ને તાવડીમાં થઈ તો અહીંયા કોને મૂકવા જવાનું કીધું તાવડી અહીંયા મૂકી દેવાય ને આ જોયું એક રોટલો કાઢવામાં કેમ કરે ઈ શું રાંધીને નમળા મારા દેશે બોલે મને ઈ શું કામ કરીને દેશે કેમ જો એક કામ નથી થાતું ને અહીંયા ઠેઠ મૂકી આવ્યા તડકે તડકે પણ આયા કારું થાતું હતું બરોબર કારું થાતું તું તી કરી નાખત સાફ એમાં કઈ એટલામાં ન મને આરો થઈ જાય એવા જવા ના લાગ્યો ને અહીંયા કાળું સાફ કરવું છે એને શું કોક આવે જાય તો પીછે આમ જો તો આખા ફેરિયા કારા ભરી મૂક્યા અને તાવડી આ તાવડી હે લાગે ફેરિયા વચ્ચે ઓલા સુલત એક ઈ તો મૂકી દેવાય અહીંયા નીચે એમાં ન હોય કઈ ઘોડીને પાણી મૂકે હમણાં ડોલ ભરીને મૂકી હતી હું ઘડીએ વળીએ પીવરાવું પાણી પછી નકરું મૂતર મૂતર કરે ઉતરે નહીં ઈ મૂતરીને પછી મારે જ હામેના મારવાના થાય આ કોઈ તને કાઈ ગમતું નથી તારું હાલે તો તું ઘોડી અત્યારે દઈ દે તને આ પ્રોગ્રામ ગમે કામ કીધો કામ ફટ જવા તરત મારે નહીં 5 મિનિટની ગીને ઉતર ભેલેલો જ હોય તમારે તો આપણે હાથ છે આપણે મુકાય હાવ એવું નથી માંદા થઈ ગયા ખાટલામાં શું મારી તો તારે શું કરું તમારે ઈ જોવું પડે કે આને ઉતર દેવાનો કેવો આમ ઝડપ છે તમે ગમે કોક માણસ ઉતરવાનો ને તો તમને મારે લાગે જો આપો એક રોટલા કર્યા એક રોટલું હોય તાવડીમાં હાથ આવડી લાગી તો કીધું ને અહીંયા શું કામ મૂકી આવ્યા હવે ઈ શું આપણને રોટલો ભીગું ખાવા દીધે કયો ઈ હવે હાઈજેથી રાંધવાનું જ નથી તમારે ઈ જ રાંધશે ઈ કહે ને હું રાંધીશ મને હાઈ જેવું નહીં રાંધું મને હાથ દુખે આજે નહીં રાંધું ખાબરસ ને આજે નહીં રાંધું સુધારી દઈશ બધું બકાલું પણ મને આ તારા હાથ દુખે ને કાંડું એટલે નથી થાતું કામ કાંડા દુખે છે. બેઠા બેઠા ઈ કાંડું દુખે જો જા ઈ તો દવા જોઈને માંદા માણસોને થાય જાય શું કરવું આખી જિંદગી આમનામ જ રહે. આ હું મમ્મી પોઈદરો ને દેતવાન કરો છો આ રહીના મજા નથી નજર હજી આને આ કેટલું ઓલ કર્યું તો આ નજર ઉતારવી છે. આને શું વાંધા પડ્યા છે તમારા નજર ઉતારવી છે ને મજા નથી રહેતી કામ કઈ કરવું નથી ને મજા નથી રહેતી તમે ઈ જ લાગના છો કઈ ફેર નથી પડતો ને બહુ જાણી ગઈ છે આ રગ તમારી ઉતારો નજર એની
કેટલું ઓલ કરી તો હજી આને એને બહુ નજર ઉતારે છે આ કાંઈ કામ એક ખરીને બે કટકા નથી કરતી તો એ આની નજર લાગી જાય છે. આને શેની નજર લાગી જતી એ છે તમને શું વાંધો છે પણ મજા મને નથી, નજર મારી ઉતારે છે અને તમને શું વાંધો છે? વાંધો તો કાંઈ નથી, મમ્મીનો જ વાંક છે આમાં, તારો વાંક નથી કઈ. તું તો સાચી છો, આ મમ્મી ચડાવે છે તને, સમજી? નજરું ઉતારે છે ઘરમાં બેઠી બેઠી. આ કોની નજર ચોટી જાતી એ છે, કેટલાય ના ચોટી જાતી એ છે. તમે જોવા આવતા હશે. હા ઈ જ લાગના છે, મમ્મી ભલે કામ કરે ખબર પડે. હું નજર હા કેટલાય દાન દવા લીધી તૈણ દાન નતું આવતું બસ પછી એ હેરાન ને આપણે હેરાન તો ખરા ને વાંહે વાંહે કે હેરાન તો થાવું ને મજા નથી કરીને સુઈ જાય. તમને બહુ તમાર વગર બહુ વગર નથી હાલતું. એવું નથી મજા ન હોય થોતી રે, બીજું શું હોય ન્યા એને કઈ ન્યા એટલે તમારે બોલવાનો મોકો મળે. માથે ન ચડાવવાનું હોય. ક્યારેક મજા ન હોય પછી કઈ તારે તો બારો માસ્તર મજા જ ન હોય. શું મજબૂરી હોય તારે? બસ મજબૂરી બહુ, બોલતા તને સારું આવડે લે. આવું નથી આવા નથી